આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હિતલ શાહ સર. બ્રેક પહેલા આપે અમારા દર્શક મિત્રોને જણાવ્યું કે કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય કે શરદી ખાંસી થઈ હોય જે સિઝનલ બીમારીઓ છે તેમાં દર વખતે એન્ટીબાયોટિક લેવાની જરૂરિયાત હોતી નથી. તો શું દર વખતે જો તાવ આવ્યો હોય તો પણ એન્ટીબાયોટિક લેવાની જરૂરિયાત પડે છે? આ એક બીજી માન્યતા છે જે ઘર કરી ગઈ છે કે દરેક વખત તાવ આવે એટલે એન્ટીબાયોટિક દવાની જરૂર પડી શકે. તાવ આવવું એ એક રોગની નિશાની છે. એ જરૂરી નથી કે ચેપના કારણે જ આવે છે. એવા ઘણા બધા કારણો છે જેમાં શરીરમાં તાવ આવે પણ એ ચેપ વગર હોઈ શકે. કોમન એક્ઝામ્પલ છે હીટ સ્ટ્રોક. ઉનાળામાં લૂની ગરમીના કારણે ઘણી વખત આપણને તાવ જેવું ફીલ થતું હોય છે, શરીર ગરમ લાગતું હોય છે, પરંતુ એ ચેપના કારણે નથી, એ લૂની ગરમી છે. આવા કેસોમાં એન્ટીબાયોટિકની જરૂર હોતી નથી. અને આવી રીતે આવા કેસમાં જો એન્ટીબાયોટિક આપવામાં આવે તો એનો બિનજરૂરી ઉપયોગ છે અને એ ટાળવો બહુ જ જરૂરી છે. એટલે દરેક વખતે ફીવર મતલબ ઇન્ફેક્શન, તાવ એટલે ચેપ, એ માન્યતા આપણે દૂર કરી દઈએ. બરાબર. એટલે દરેક વખતે ડોક્ટર જ નક્કી કરે કે આ જે રોગ છે એ બેક્ટેરિયાના કારણે થયો છે કે વાયરસના કારણે થયો. જો વાયરસના કારણે થયો હોય તો એન્ટીબાયોટિક દવાની કોઈ જરૂરિયાત હોતી નથી, પરંતુ જો બેક્ટેરિયા કે ફંગસ ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક દવાઓ જરૂરી બને છે. તો આ દવાઓનો ઉપયોગ કેટલો સલામતી ભર્યો છે, એટલે કે તેની કોઈ સાઈડ ઇફેક્ટ હોઈ શકે ખરી? એન્ટીબાયોટિક દવાઓનું ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની સાથે લેવામાં આવે, નિષ્ણાત ડૉક્ટરે દર્દીને તપાસીને નક્કી કરેલું હોય તો એન્ટીબાયોટિક દવા મોટા ભાગે સેફ હોય છે. આમાં બીજો ક્વેશ્ચન જે તમારો હતો એ સાઈડ ઇફેક્ટ્સ. એન્ટીબાયોટિક દવાઓની સાઈડ ઇફેક્ટ્સ થવાના મુખ્યત્વે 2-3 કારણો હોય છે. એમાં એક કારણ એ હોય છે કે આપણા શરીરમાં બિનહાનિકારક બેક્ટેરિયાઓનું એક પ્રમાણ જળવાયેલું હોય છે અને એન્ટીબાયોટિક દવાઓ લેવાથી એ બિનહાનિકારક બેક્ટેરિયાઓ પણ આપણા શરીરમાં મૃત્યુ પામે છે અને એમના બેલેન્સ, જે શરીરમાં એમનું બેલેન્સ એ ખોરવાઈ જાય છે અને એના કારણે ગેસ્ટ્રિક અપસેટ, ઉલટી, ઝાડા જેવી સામાન્ય તકલીફો થતી હોય છે. બીજું કારણ એ હોય છે કે એન્ટીબાયોટિક દવાઓ બીજી દવાઓ સાથે પણ અસર કરતી હોય છે, એટલે એના કારણે એ દવાઓની સાઈડ ઇફેક્ટ આવવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. પરંતુ નિષ્ણાત ડૉક્ટરો આ બધું ધ્યાનમાં લઈને દર્દીને એન્ટીબાયોટિક દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે અને જેથી એનો ઉપયોગ અને એની સાઈડ ઇફેક્ટ આપણે ઓછી કરી શકીએ છીએ. દરેક દવાની જેમ એન્ટીબાયોટિક દવાની પણ થોડી ઘણી સાઈડ ઇફેક્ટ્સ તો હોય છે, પરંતુ જો ડૉક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો તેનાથી બચી શકાય છે. તો સર, આપ હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે જો એકવાર દર્દીએ દવા ચાલુ કરી ડૉક્ટરની સલાહ અનુસાર અને એ દર્દીને રોગોના લક્ષણો નાબૂદ થઈ ગયા, લક્ષણો ઓછા થઈ ગયા, તો આ દવાઓનો કોર્સ પૂરો કરવો જરૂરી છે કે એ વચ્ચેથી છોડી દે તો કોઈ નુકસાન થઈ શકે? આ બીજી એક ભ્રમણા છે અને દરેક વ્યક્તિઓને, જેમ મેં કીધું, ડૉક્ટર પાસે જવું ગમતું નથી તેમ દવાઓ પણ લેવી ગમતી નથી. પરંતુ એન્ટીબાયોટિક એક એવી દવા છે કે જેનો કોર્સ હંમેશા પૂરો કરવો જરૂરી હોય છે. યુઝ્યુઅલી તમે એન્ટીબાયોટિક દવા સ્ટાર્ટ કરો ત્યારે તમને 48 થી 72 કલાકમાં સારું લાગવા મળે છે. તમારો તાવ ગાયબ થઈ જાય છે અથવા તાવની આવવાની ગાળામાં ફેરફાર થવા મળે છે, એ ગાળો વધી જાય છે, તમને પોતાને સારું ફીલ કરવામાં, તમે પાછા ફરીથી કામ પર જઈ રહ્યા છો અને જ્યારે પાછા તમે કામ પર જાઓ છો ઓબ્વિયસલી તમારું પ્રીવિયસ વર્ક વધી ગયેલું હોય છે એટલે તમે એમાં દવાઓ ભૂલી જાઓ છો. પરંતુ એ જરૂરી છે કે એન્ટીબાયોટિક દવાનો કોર્સ પૂરો કરવો જોઈએ. જો આ ન કરવામાં આવે તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ થઈ શકે છે. જો ડૉક્ટરે 5 કે 7 દિવસનો કોર્સ દર્દીને લખી આપ્યો હોય અને જો 2 કે 3 દિવસમાં જ રોગોના લક્ષણો ઓછા થઈ જતા જણાય તો પણ દવાઓ બંધ ના કરવી જોઈએ. તો સર, આપણે જે રેઝિસ્ટન્સની વાત કરી કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, તો એના વિશે અમારા દર્શક મિત્રોને વિસ્તારપૂર્વક માહિતી આપો. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એક બહુ મોટો ખતરો છે માનવજાત ઉપર. આપણે બધા આજકાલ હાર્ટ એટેક, હાઇપરટેન્શન, ડાયાબિટીસ એ બધાથી તો વાકેફ છીએ જ કે એ આપણા સ્વાસ્થ્ય પર એક બહુ મોટી અસર કરે છે. પરંતુ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બહુ ઓછો ચર્ચાયેલો ઇસ્યુ છે.